ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલક ઉત્પાદન થાય છે, પરંતુ હાલ ભાવની ભાંજગડ એવી છે કે ખેડૂતો માથે હાથ દઈ ગયા છે। ભાવનગરમાં ડુંગળીનું સારું ઉત્પાદન થતા ખેડૂતોને આશા હતી કે સારા ભાવ પણ મળશે, પરંતુ શરૂઆતમાં જ ભાવ તળિયે બેસી ગયા છે। ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ પણ નીકળે તેમ નથી। ભાવ અત્યારે કાંઈ છે નહીં, 150-200માં આવે છે। હવે એ 150-200માં શું કરશે? ઉપર દાળિયાના નથી થાય એમ। અને નબળી ક્વોલિટીના હિસાબે અત્યારે 60 થી 70 રૂપિયાનો ભાવ છે, જે 300 થી 400 રૂપિયા સુધી મણનો ભાવ હોય, 500 રૂપિયા સુધી તો જ ખેડૂતને પોસાય, નહીં તો પોસાય નહીં। વરસાદને કારણે ડુંગળીનું 80% ઉત્પાદન બગડી ગયું છે, જેને કારણે સારા ભાવ વેપારી આપી શકતા નથી। એક મણના 60 રૂપિયાથી 150 રૂપિયા ભાવ મળી રહ્યા છે, ત્યારે આ જ ભાવ પર આખું વર્ષ કેવી રીતે કાઢવું તે એક સવાલ છે। કે બહાર મોકલવાની હોય, 2-3 દિવસ અહીંયા માલ પોગે ત્યાં સુધીમાં ડુંગળી ઉગી ગઈ હોય છે, એટલે વેપારીઓ એનો ભાવ નથી આપી શકતા। અને હવે પછીના જે વરસાદ પછીના જે માલ આવશે એ વાવેતર થયા છે એ પ્રમાણમાં સારા આવશે એવી અપેક્ષા અત્યારે છે। ખેડૂતોની સરકારને અપીલ છે કે હવે ડુંગળીને પણ ટેકો આપે।